વૈદિક સાધના આધ્યાત્મિક કેન્દ્રમાં આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, ભારતને ધાર્મિક અને માન્યતાનો દેશ કહેવામાં આવે છે। એમ તો આખી દુનિયામાં ભાતી ભાતીની માન્યતાઓ અને દેવી દેવતાઓની પૂજાઓ થાય છે, ભવિષ્યવાણીઓ થાય છે, પરંતુ ભારતની વાત જ અલગ છે। અહીંયા તો બ્રહ્માંડની રચનાથી જ ઉત્સવ, દેવી દેવતાઓની પૂજા અને જીવન જીવવાની કળા શીખવવામાં આવે છે। જ્યારે વિજ્ઞાન આવિષ્કારની પ્રથમ સીડી પર ચડ્યું ન હતું, ત્યારે આપણા પૂર્વજોએ, મહર્ષિઓએ વિમાન વિશે જાણકારી આપી દીધી હતી। આપણા જ ઋષિમુનિઓએ પહેલેથી જ કહ્યું હતું કે આ બ્રહ્માંડનો કોઈ અંત નથી, જે આજે વિજ્ઞાન કહી રહ્યું છે। એક વાત તો જોવા લાયક છે, આજે વિશ્વની દરેક દેશની ટેકનોલોજી આપણા પ્રાચીન સભ્યતાઓની પાછળ જ છે। ચાહે તે જળમાં તરવાની વાત હોય, વિડીયો કોલની વાત હોય, આકાશમાં ઉડવાની વાત હોય, આપણે તો હજારો વર્ષ પહેલાંથી જ આ બધું કરતા આવીએ છીએ। સિંહ રાશિવાળાઓ, આજે આ જાણકારી હું એટલા માટે આપી રહ્યો છું કારણ કે જ્યોતિષ શાસ્ત્ર આપણી પ્રાચીન ધરોહર છે, જે ભારતમાં ઘણી શતાબ્દીઓથી પ્રચલિત છે અને એનો લાભ દેશમાં નહીં પરંતુ વિદેશોમાં પણ લેવામાં આવી રહ્યો છે। અને વૈદિક જ્યોતિષના અનુસાર 2025માં બ્રહ્માંડમાં કંઈક એવી સ્થિતિઓનું નિર્માણ થવા જઈ રહ્યું છે, જે સિંહ રાશિના જીવનને 2025માં ખૂબ જ પ્રભાવિત કરી શકે છે, જેનાથી તમારું ભવિષ્ય પણ ખૂબ જ પ્રભાવિત થઈ શકે છે। કારણ કે 2025માં એક નહીં, બે નહીં, ત્રણ નહીં, પરંતુ 50-50 પરિવર્તન યોગ બની રહ્યા છે, જેમાં કર્મફળદાતા શનિદેવ એકવાર, બુધ ગ્રહ 15 વાર, જેના લીધે સંપત્તિ, ધન મળે છે, તે શુક્ર ગ્રહ 10 વાર, ગુરુ ગ્રહ 3 વાર, મંગળ ગ્રહ 7 વાર, રાહુ કેતુ 1 વાર અને સૂર્ય ગ્રહ 12 વાર પરિવર્તન કરી રહ્યા છે। અને આ જ સ્થિતિ તમારા બદલતા સમયની ભવિષ્યવાણી કરી રહી છે। તો ચાલો જાણીએ, લવથી લઈને મેરેજ લાઈફ સુધી, જોબથી લઈને બિઝનેસ સુધી, વિલેજથી લઈને વિદેશ, દેશ વિદેશ સુધી, ધન, જમીન, સત્તાને લઈને 2025માં તમારી સાથે કઈ કઈ ઘટનાઓ ઘટિત થશે તેની સંપૂર્ણ જાણકારી। સિંહ રાશિફળ 2025ના અનુસાર આ વર્ષ ભવિષ્યના સપનાઓને બનાવવાનો, પોતાની રુચિઓને તેના અનુસાર ઢાળવાનો પૂર્ણ અને પર્યાપ્ત સમય લઈને આવી રહ્યું છે। આ આખા વર્ષમાં જીવનને જીવવાની તમારી દૃષ્ટિ એકદમથી નવી હશે। રીત અને વ્યવસાયમાં ગતિવિધિઓનો નવો ઉભરાવ આવશે। આખા વર્ષ દરમિયાન સમય સમય પર કંઈક એવી પળો આવશે જેમાં તમે તમારા પાર્ટનર સાથે ભાવનાત્મક અને શારીરિક રૂપથી જોડાઈ શકશો। ભલે તમારા વિચાર અલગ અલગ હશે, પરંતુ તમે એકબીજાને સમજવાની કોશિશ કરશો અને સકારાત્મક સ્વભાવ તમને બંનેને આ વર્ષમાં પ્રેમ અને વૈવાહિક સુખ દેશે। 2025ના આખા વર્ષ દરમિયાન કામ અને મનોરંજન બંને તમારા સ્મૃતિમાં રહેશે। કાર્યો તમને સંતુષ્ટિ આપશે। કરિયર અને પ્રોફેશનલ જીવનમાં વિકાસ અને ઉપલબ્ધિઓ મળશે। 2025નું વર્ષ તમારા માટે ઉલ્લેખનીય રહેશે, કારણ કે સિંહ રાશિના જાતકો માટે આ નવા વર્ષમાં ધન વૃદ્ધિની સાથે સાથે શારીરિક ક્ષમતામાં પણ વૃદ્ધિના યોગ બની રહ્યા છે। તેની સાથે સાથે પ્રમોશન મળવાના પણ પૂરા ચાન્સીસ નજર આવી રહ્યા છે। સાથે સાથે આ વર્ષમાં જો તમે પ્રાઇવેટ કંપનીઓમાં કામ કરી રહ્યા છો તો તમારા લક્ષ્યને પામવામાં પણ સફળ રહેશો। ત્યાં સુધી કે જો તમે પાછળના વર્ષમાં પરેશાનીઓથી પીડિત હતા તો એ બધી પરેશાનીઓમાંથી ઘણી રાહત પણ પ્રાપ્ત થઈ શકે છે। જાન્યુઆરીથી લઈને મેના મધ્ય સુધી ગુરુની નવમ દ્રષ્ટિ છઠ્ઠા ભાવ પર અને પંચમ દ્રષ્ટિ દ્વિતીય ભાવ પર રહેશે। એવામાં તમને ખૂબ જ લાભ થશે। પૈતૃક સંપત્તિમાં વધારો થશે। 2-3 વર્ષ પહેલાં કોઈ જગ્યા પર નિવેશ કર્યું હતું, ચાહે તે શેર બજાર હોય, ગોલ્ડ હોય, અથવા તો ઈ કરન્સી હોય, અથવા તો જમીન જાયદાદ કે સંપત્તિ હોય, તો ત્યાંથી તમને ખૂબ જ ધન પ્રાપ્ત થશે, લાભ મળશે। જો તમે સાત સમુદ્ર પાર બેઠા છો તો તમારી જીવન જીવવાની રીતમાં પણ મોટો બદલાવ થશે। કામ અને મનોરંજન બંનેમાં સ્ફૂર્તિદાયક મુદ્દા તમને સંતુષ્ટિ પ્રદાન કરશે। જો તમે નોકરીથી લઈને, બિઝનેસને લઈને,
જો તમે નોકરીને લઈને, બિઝનેસને લઈને લાંબા સમયથી કોઈ ઈચ્છાને દબાવીને બેઠા છો, તો તે દિલમાં દબાયેલી કોઈ ઈચ્છા, આકાંક્ષા અથવા તો મહત્વાકાંક્ષા પર પૂર્ણ થશે. સિંહ રાશિના જે લોકોનું કાર્ય જ ઘરેલું સજાવટ સંબંધિત છે, અથવા જે લોકો સુખ સુવિધા આપે છે, જે વસ્તુઓ લોકોની રક્ષાઓ માટે ઉપયોગી થાય છે, ચાહે તે અસ્ત્ર હોય, શસ્ત્ર હોય અથવા તો શાસ્ત્ર હોય, અથવા તો ટેકનોલોજીના યુગમાં કોઈ પણ પ્રકારનું રક્ષા કવચ હોય, 2025ના વર્ષમાં તમે ખૂબ જ ધન કમાશો. ભાગ્યના દમ પર તમારી નવી યોજનાઓને પાંખ લાગશે. ભારત સરકારની કોઈ મોટી યોજનાનો સહયોગ મળશે. જાન્યુઆરી, ફેબ્રુઆરી, એપ્રિલ અને જૂન એ મહિના હશે જ્યાં તમે એકદમથી પોતાના સાહસ, દ્રઢતા અને આક્રમકતાના દમ પર વિજય પ્રાપ્ત કરશો. બિઝનેસમાં ડીલ કરવાના અવસર ન માત્ર મળશે, પરંતુ ડીલ થઈ જવા પછી ઓછા સમય પર કાર્ય પણ શરૂ થઈ જશે અને તમારી ઇન્કમ સમય પર પ્રાપ્ત પણ જરૂર થશે. કંઈક મોટી યોજનાઓ થશે, એના માટે તમને કોઈ મોટા વ્યક્તિની જરૂર પડશે. તમારી કુંડળીમાં 7મા ભાવમાં સ્થિત શનિ ભાગીદારી, કોઈ મોટા કોન્ટ્રાક્ટ, મોટી ડીલના પણ સંકેત આપી રહ્યા છે. ખનન, રિયલ એસ્ટેટ, ટ્રાન્સપોર્ટ, યાતાયાત, સમુદ્ર વ્યાપાર, સોલાર એનર્જી, ડ્રિંક પાવડર્સ, ઇલેક્ટ્રોનિક ઉપકરણ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી સંબંધિત લોકો 2025માં દેશ દુનિયામાં પોતાના નામનો ડંકો વગાડશે અને આ તમારી નજર સામે જોઈ પણ શકશો. આખા વર્ષ દરમિયાન તમારી દેશ વિદેશમાં આવક વધશે. તમે તમારી વાણીના માધ્યમથી સારા એવા લાભોને મેળવશો. જો તમે ગુરુ છો, ટ્રસ્ટ સાથે સંબંધ ધરાવો છો, લેખક છો, કલાકાર છો, અભિનેતા છો, અથવા તો તમે એવા સિલેક્ટેડ લોકોમાંથી છો જો કરે છે ઘણું બધું પરંતુ સમાજમાં નામના હોતી નથી, તો આ વર્ષમાં તમે ચમકશો. ભાગ્યના દમ પર સફળતા મળશે. ચાહે તમે નોકરી કરો છો અથવા તો વિત્તીય સંસ્થાન ચલાવો છો, મોટા લીડર છો, કંપનીઓને પોતાના ઇશારા પર નચાવી શકો છો, તો આ વર્ષ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનું છે, ખૂબ જ સારું રહેવાનું છે અને સફળતા પણ પ્રાપ્ત થવાની છે. મિત્રો, જો કે 2025માં તમે ગેરજરૂરી બદલાવ કરવાથી બચો છો, તમે બીજાની સીમાઓનું અતિક્રમણ કરવાથી બચશો અને ધન કમાવાની સાથે સાથે અધ્યાત્મનો સહારો લેશો, તો તમે તમારી પ્રગતિને પ્રગતિશીલ જરૂર કરી શકશો. અને જેમની ઉંમર 65+ છે તે સ્વાસ્થ્યને લઈને સચેત રહે, કારણ કે શનિ તમારા આયુષ્યના ભાવમાં પહોંચી રહ્યા છે. એટલા માટે તમે સમય પર ચેકઅપ કરાવતા રહેજો, સંયમિત આહાર લેજો અને મોટા નિર્ણય લેતા પહેલાં કુંડળીમાં શનિની સ્થિતિને જાણજો. 2025માં જ્યારે માર્ચ મહિનામાં શનિ પરિવર્તન કરશે અને મે મહિનામાં ગુરુ પરિવર્તન કરશે, તો 2 મોટી ઘટનાઓ ઘટિત થશે. કારણ કે જ્યાં શનિદેવ ધીરજતાના કારક છે, તો બીજી તરફ ગુરુ પદના કારક છે. પહેલી ઘટના તમારા દૃષ્ટિકોણ અને વ્યક્તિત્વ એવં સોદાને પારખવાની ઉપલબ્ધિના રૂપમાં થશે. માર્ચ પછી તમે નોકરી કરતાં પણ એક્સ્ટ્રા ઇન્કમ માટે થોડી એવી પણ ચેષ્ટા કરશો, તો તે ચેષ્ટાના ફળ સ્વરૂપે તમને બિઝનેસમાં આગળ વધવાની તક મળશે. ભાગ્યના દમો પર તમારું નવું સ્ટાર્ટઅપ શરૂ કરવાનો અવસર તમને પ્રાપ્ત થશે. જેમની શિક્ષા પૂર્ણ થઈ ચૂકી છે તે પણ શીઘ્ર કાર્ય પ્રાપ્ત કરી શકશે. તમારામાંથી ઘણા એવા લોકો છે જેને નિષ્ઠા, વફાદારીનું ફળ કંઈક વિરુદ્ધ જ મળ્યું છે. તેમની નોકરીમાંથી મન ભંગ થઈ ચૂક્યું છે, તો તેવા વ્યક્તિને પણ નવા બિઝનેસની સાથે જોડાવાનો સમય મળશે, અવસર મળશે. તમે લોન ઈચ્છશો તો લોન મળશે. સારો ભાગીદાર તમારા કાર્ય માટે પ્રાપ્ત થશે. સિંહ રાશિવાળાઓ, દરેક વ્યક્તિની કુંડળીમાં સુયોગ અને દુર્યોગ રહેલા હોય છે. જ્યોતિષશાસ્ત્રના ઘણા એવા મહાયોગો છે જે વ્યક્તિને જીવનની બુલંદીઓ સુધી પહોંચાડી દે છે, તો ઘણા એવા દુર્યોગો પણ છે જે વ્યક્તિની ભરપૂર મહેનતને સફળ નથી થવા દેતા. એટલા માટે કુંડળીને જાણો, સમજો, વિશ્લેષણ કરી અને જીવનમાં આગળ વધો. સિંહ રાશિ ફળ 2025માં આટલો જ. જય ગુરુદત્ત, જય ગિરનારી.